વાઇબ્રન્ટ ગુજરાતના ગૃહ વિભાગમાં નાણાંનો અભાવ જોવા મળ્યો અને આ નાણાંના અભાવે પોલીસ જવાનોનો ડિસેમ્બર માસનો પગાર અટકી પડ્યો। વિવિધ કચેરીઓના બિલ, અન્ય ભથ્થા પણ અટક્યા। ગૃહ વિભાગમાં નાણાંનો અભાવ બોલે છે ઓન પેપર સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખે પગાર થતો હોય છે। ગૃહ વિભાગના કર્મચારીઓને એક સપ્તાહ મોડો પગાર થવાની શક્યતા જોવામાં આવી રહી છે। 3 લાખ કરોડનું બજેટ ધરાવતી ગુજરાત સરકારમાં નાણાંનો અભાવ જોવા મળ્યો। તો સામાન્ય રીતે જ્યારે મહિનાની પહેલી તારીખે પગાર થતો હોય છે, પરંતુ ગૃહ વિભાગના કર્મચારીઓ અને પોલીસ જવાનોને એક સપ્તાહ પગાર મોડો થવાની શક્યતા જોવામાં આવી રહી છે। વાઇબ્રન્ટ ગુજરાતના ગૃહ વિભાગમાં હાલ નાણાંનો અભાવ છે અને તેના કારણે જ હવે માત્ર પગાર નહીં, પરંતુ વિવિધ કચેરીઓના બિલ અને અન્ય ભથ્થા પણ અટકેલા જોવા મળી રહ્યા છે। વિવિધ કચેરીઓના બિલ, અન્ય ભથ્થા પણ અટક્યા। ગૃહ વિભાગમાં નાણાંનો અભાવ બોલે છે ઓન પેપર સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખે પગાર થતો હોય છે। ગૃહ વિભાગના કર્મચારીઓને એક સપ્તાહ મોડો પગાર થવાની શક્યતા જોવામાં આવી રહી છે। 3 લાખ કરોડનું બજેટ ધરાવતી ગુજરાત સરકારમાં નાણાંનો અભાવ જોવા મળ્યો। તો સામાન્ય રીતે જ્યારે મહિનાની પહેલી તારીખે પગાર થતો હોય છે, પરંતુ ગૃહ વિભાગના કર્મચારીઓ અને પોલીસ જવાનોને એક સપ્તાહ પગાર મોડો થવાની શક્યતા જોવામાં આવી રહી છે। વાઇબ્રન્ટ ગુજરાતના ગૃહ વિભાગમાં હાલ નાણાંનો અભાવ છે અને તેના કારણે જ હવે માત્ર પગાર નહીં, પરંતુ વિવિધ કચેરીઓના બિલ અને અન્ય ભથ્થા પણ અટકેલા જોવા મળી રહ્યા છે।